હાય ગાઈસ, તો હું છું પ્રાચી મેપાણી એન્ડ વેલકમ બેક. તો કહેવાય જ ઓફકોર્સ તમને ટાઇટલ જોઈને તો ખબર પડી જ ગઈ હશે કે આ શેના પર વિડીયો છે. હાઉ ટુ કન્વિન્સ યોર પેરેન્ટ્સ. ઓફકોર્સ પેરેન્ટ્સને મનાવવા આજકાલ મને લાગે છે કે આપણામાં અને આજકાલ ઘણું વધારે ડિફિકલ્ટ બની ગયું છે કે પેરેન્ટ્સને મનાવવાનો એક બહુ મોટો ટાસ્ક છે એમ કહેવાય તો ચાલે. અને પછી કોઈ બી વાત ના હોય તો આજનો આ વિડીયો આપણે પેરેન્ટ્સને કઈ રીતે મનાવવા જોઈએ. હવે કઈ વાતમાં અમારી ઉંમરના છે સૌથી મોટો પ્રશ્ન છે કે કમાવવું કે પછી આગળ ભણતર માટે મેઇન તો આ જ બે વસ્તુ છે. અને એના માટે બી આપણા શહેરમાં આપણને જો મળી જાય ઘરવાળાની સાથે તો વેલ એન્ડ ગુડ છે, સૌથી સારું છે. પણ ઇનકેસ અગર આપણને સારું જોઈતું હોય અને એ આપણા શહેરમાં અવેલેબલ નહીં હોય તો એના માટે ઘરને છોડીને પોતાના મમ્મી પપ્પાને છોડીને શહેરથી અલગ નવી જગ્યાએ નવા લોકો જોડે કેવી રીતે રહેવું અને એના માટે સૌથી મહત્વનું તો મમ્મી પપ્પાને કઈ રીતે મનાવવું, આપણા ઘરવાળાને કઈ રીતે મનાવવું એ ખૂબ જ મહત્વનું છે. અને નથી કે દરેકના મમ્મી પપ્પા માની જાય કે દરેકના મમ્મી પપ્પા ના પાડે. આજનો આ વિડીયો બસ આના પરથી તમને આઈડિયા આવી ગયો હશે. તો આપણી સાથે છે પ્રિયેશા, કોલેજના એફઆઈટી બીજાને ઓળખીએ છીએ અને આ પણ એના ઘરથી અલગ અને એવી રીતે જ એને ઘરવાળાને મનાવીને અહીંયા સુરત શિફ્ટ થઈ છે ભણવા માટે. અહીંયા કોઈ જ્ઞાન આપવા નથી બેઠા કે તમારે શું કરવું જોઈએ, તમારે શું નહીં કરવું જોઈએ, એ તમારા ઉપર જ છે. અમે ખાલી અમારો અનુભવ તમારી જોડે શેર કરીએ કે ઇનકેસ અગર એક જણને બી આમાંથી કંઈ શીખવા મળે, અમારી ભૂલ હોય અમે જાણી શકીએ. તો બસ ખાલી અમારો અનુભવ તમારી સાથે શેર કરવા માંગીએ છીએ. તો વિડીયોમાં આપણે આગળ વધીએ. તો હાય પ્રિયેશા, તમે ઘરમાં કેવી રીતે વાત કરી? તમને પહેલાથી કેવો વિચાર આવ્યો કે મારે હવે આગળ ભણવા માટે બહાર જવું છે? પહેલી વારની હોસ્ટેલ નથી, સેકન્ડ ટાઈમની હોસ્ટેલ છે. પહેલા સ્કૂલમાં હતો ત્યારે તો કેવું કે સ્કૂલવાળા ફોન અલાઉડ નહીં કરે એટલે એટલું ફ્રીડમ નહીં હતું. કોલેજમાં આવવાનું એટલે કેવું કે આપણને ફ્રીડમ બેઠું મળી જાય. હવે ઘરની બહાર રહેવાના છે અમે, એમાં હોસ્ટેલ કોલેજ કેમ્પસમાં પહેલાં તો મળી 3 વર્ષ કાઢ્યા. તો ત્યાં તેની માટે બી મારે ખાસું પહેલાં તો એટલું બધું નહીં કે મનાવવાનું છે આમ છે તેમ છે, જવાનું છે તો કંઈ નહીં, જ્યાં જવું હોય ત્યાં જા ભણ એમ છે તેમ છે. પણ સ્ટીલ હોસ્ટેલમાં જવાનું એટલે મમ્મી પપ્પાને હું તો સેન્ટી તો હોય જ બધા. તો પછી કેવું થયું કે અહીંયા કોલેજમાં આવી 3 વર્ષ બતાવ્યા હોસ્ટેલના. પછી હવે એમએ માટે તો હવે રૂમ રાખીને રહેવાનું અમે વિચાર્યું કે મારે હોસ્ટેલમાં નહીં રહેવું હતું, કેમ કે જોબ ને એવું તેવું કરવાનું બી વિચાર્યું કે મારે કોઈ એક્સ્ટ્રા એક્ટિવિટીઝ કરવી હોય તો એ મારાથી અહીંયા નહીં થાય હોસ્ટેલમાં. અમને કેવું હોય કે 7 વાગ્યા પછી હોસ્ટેલમાં જતા રહેવાનું, પછી લોક થઈ જાય, તમને જવા નહીં મળે. એટલે ઘણી બધી વસ્તુ અમે નહીં કરી શકતા હતા. તો હોસ્ટેલમાંથી બહાર નીકળ્યા તો ઘણી બધી વસ્તુ શીખવા મળે, જાણવા મળે. હવે રૂમ રાખીને રહીએ છીએ તો કેવું કે ખાવાનું જાતે બનાવવાનું થાય, પછી કપડાં તો ત્યાં બી ધોતા જતા, વાસણ છે, કપડાં, બધી વસ્તુમાં કહેવાય કે જિમ્મેદારી વધતી ગઈ. એટલે એક રીતે જોઈએ તો સારું રહ્યું, પણ એને મનાવવા માટે બહુ જ અનહદ મહેનત કરી છે ઘરે. 2 વર્ષ પહેલા જ મેં ચાલુ કર્યું હતું કે મમ્મી રૂમ રાખીને રહેવું છે, આમ છે તેમ છે કે. તો ત્યારે તો મમ્મી ચોખ્ખી ના. પહેલા જ્યારે મેં સેકન્ડ યરમાં મમ્મીને કીધું કે ના દીકરા નથી રહેવાનું હોસ્ટેલમાં, બરાબર છે, તને કંઈ જોઈતું હોય તો અમે તને પેલું કરીએ, પણ હોસ્ટેલમાં એમ ત્યાં સેફટી રહી. પહેલા વર્ષે ચાલુ કર્યું ત્યારે મમ્મી પપ્પા ના પાડી. પછી સેકન્ડ ટાઈમ જ્યારે મમ્મીને પૂછ્યું ત્યારે મમ્મીએ વધારે પેલું નહીં કર્યું. અમે પહેલાં તો મમ્મીને કીધું મમ્મી સેફટી માટે પહેલાથી નિધિ રહી છે, એટલે એક રીતે મારું તો છે ને નિધિના કારણે થયેલું છે. પહેલા રહે છે તો તને બી એમ ઈઝી છે કે મમ્મીને શ્યોરિટી મળી ગઈ કે ના હવે આ છોકરી આટલા વર્ષ અહીંયા કાઢ્યા છે તો આ મારી છોકરી બી રહી જશે. જોયું અહીંયા પહેલા તો અહીંયા આવ્યા, મેં રેન્ટનું પૂછ્યું, બધું ના છે તો એ બધું કર્યું. પછી મમ્મીએ મેઇન તો સેફટી જોઈ. ઓકે, પછી બધી વસ્તુ અમે એડજસ્ટ કરી, પણ એ મનાવવા માટે બી એમ ખાસો ટાઈમ લાગ્યો કે મમ્મીને એવું નહીં કે ડાયરેક્ટ એને આવી જવાનું કે મમ્મી જવાનું છે, પણ હા ટ્રાય ખાસી કરી. પ્રિયેશા 3 વર્ષ હોસ્ટેલમાં રહી છે, એટલે એના હોસ્ટેલ અને અહીંયા હવે 2 વર્ષ માસ્ટર માટે પીજીમાં રહેવાની છે. તેનો હોસ્ટેલ અને પીજી બંનેનો અનુભવ છે. તો તમારે કોઈએ બી કંઈ પણ પૂછવું કરવું હોય તો પ્રિયેશાનો કોન્ટેક્ટ કરી શકો છો. સ્વાભાવિક છે કે આપણા પોતાના ઘરવાળા જોડે બી અમુક વાર રહેવાનું એટલું અઘરું બની જાય કે ભાઈ હવે ક્યારે નીકળીએ, કેમ થોડો ગેપ જોઈએ આપણને. તો અહીંયા તો અજાણ્યા લોકો જોડે 24 કલાક રહેવાનો, ઘરવાળાને બી અમુક વાર સહન કરવા પડે છે. તો અહીંયા તો તમને કેટલી ડિફિકલ્ટી આવી? એવામાં તો હોસ્ટેલમાં બી કેવું હતું કે પૂરા સ્ટ્રેન્જર સાથે રહેવાનું હતું. પહેલા હોસ્ટેલમાં અમે 2 જણા રહેતા હતા, પછી 3 જણા થયા. તો હવે 3 કમ્પ્લીટ સ્ટ્રેન્જર. હવે એક છે વસ્તુ કે તમે સ્ટ્રેન્જર સાથે છે ને રહી શકો છો કે હા એ લોકોની વસ્તુ ખબર નહીં હોય તો એને ખોટું લાગી જાય, એનું આપણને એટલું પેલું નહીં હોય. પણ તમારા ફ્રેન્ડ સાથે જ તમારે રહેવાનું હોય ને ત્યારે તમારું સૌથી વધારે એડજસ્ટમેન્ટ આવે કે વોટ ઇફ કે એને મારું કોઈ વસ્તુનું ખોટું લાગી ગયું કે ચાલ પહેલાં તો ખોટું નહીં લાગતું પણ હવે સાથે રહેવાના છે, ત્યારે એકદમ સાથે ઊંઘવાના બાજુમાં હોય, રહેવાના સાથે હોય, ખાવા પીવાનું સાથે થઈ જાય, ત્યારે બહુ બધી વસ્તુ ઘણીવાર સાચવવી પડતી હોય છે. હવે ઇનકેસ પાછી આપણે બી સાથે રહીએ ને
બહુ બધા વિચાર આવે કે પ્રાચીને મારી આ વસ્તુ ગમશે કે નહીં, મેં આવું કર્યા હતા એને ગમશે કે નહીં, આ છે તે છે, બહુ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય. મારી નિધિ સાથે મારી ફ્રેન્ડશિપ 3-4 વર્ષથી હતી જ, પણ એની સાથે રહેવાનું આવ્યું ને ત્યારે મને બહુ બધા વિચાર આવ્યો કે મેં કેવી રીતે રહેવા, મીન્સ કે રહેવાનું તો કંઈ નહીં પણ આમ કેવી રીતે એડજસ્ટ થવાય એની સાથે એક રૂમમાં, કે કેવી રીતે ફાવશે મને. એકબીજાને અમે ઓળખતા હતા પણ સાથે રહેવાનું એ સૌથી મોટી વસ્તુ છે એક ફ્રેન્ડ સાથે. તો પ્રિયા છે મારી ફ્રેન્ડ. હવે ઇન કેસ અમે હોસ્ટેલમાં સાથે રહેવાનું આવતું ને તો અમે બંને પહેલા જ કહી દેતા કે ના, ફ્રેન્ડશિપ સુધી અમારું બહુ સારું બને, બધી જ રીતે બહુ સારું બને, પણ એની સાથે રહેવાનું મેં પ્રિફર નહીં કરું ને એ બી પ્રિફર નહીં કરું, કેમ કે થોડીક બી દરાર આવી જાય ને તો ફ્રેન્ડશિપ આખી બગડી જાય. ને આપણા ફિમેલ્સમાં તો ખાસું એવું હોય. હું ને પ્રિયેશા બી એક તમને કિસ્સો કહું કે અમે મને અમદાવાદનું તમને બ્લોગમાં બી ઘણી વાર સાંભળવા મળ્યું હશે કે અમદાવાદનું અમે બહુ નક્કી કરેલું હતું કે ચલો અમદાવાદ જઈએ. એની બી આખી અલગ સ્ટોરી છે જે હું વિચારેલું કે હું આ વિડીયો અમે લોકો જ્યારે બનાવશું ત્યારે તમારી સાથે શેર કરીશ. તો અમદાવાદની સ્ટોરી એવી છે, અમદાવાદ એટલા માટે નહીં જવું હતું કે સારું ભણવા માટે કે આવી રીતે, બસ ખાલી હવે 3 વર્ષ એમટીમાં બહુ થઈ ગયા, હવે અમારે બીજી કોલેજમાં જવું છે, એક માઇન્ડસેટ એ જ હતું અને પોતાના પગ પર કંઈક કરવું હતું. ખેર ક્રિએશન તો બી 3 વર્ષનો અનુભવ છે. મને હતું કે ભાઈ દર વખતે મતલબ મારે બી હોસ્ટેલ અને પીજીનો અનુભવ લેવો છે, તો મારે બી હતું કે હું બી જાઉં તો મારા કારણે ક્રિએશને બી ખેંચી કે ચલ તું બી ફોર્મ પર, તું બી અપ્લાય કર દરેક વસ્તુ. પણ તમારી સામે જ છે અમે. વેલકમ. યસ, એ જ હવે ક્રિએશન તો ચેન્જ છે કે હોસ્ટેલથી પીજીનો તો એટલો સફર થયો. મારે તો એની જ જગ્યા છે, ખાલી મારા ક્લાસરૂમ બદલાયો છે, બાકી તો સર છે, પ્રોફેસરો છે, લોકો બી સેમ જ છે પણ ઘણા સારા છે. કોઈ એમટીવી વાળું જોશે, ઘણા સારા છે. અમદાવાદ નહીં જવા પાછળનું કારણ એક તો હતું કે અમદાવાદની જે ગુજરાત યુનિવર્સિટી છે તેમાં સૌથી મતલબ લેટ એડમિશનના મતલબ રજીસ્ટ્રેશનને જે કન્ફર્મેશન આવે તે સૌથી લેટ હતું અને એની પહેલા એમટીબીમાં આવી ગયું હતું. તમે બંને અમારી સાથે જેટલા બી બધાએ જે ભરેલું હતું ફોર્મ અપ્લાય કરેલું અમદાવાદ માટે, બધા જ અહીંયા સુરતમાં બેસી ગયા, કારણ કે બધાને એ જ ડર હતો કે જો અમદાવાદમાં નહીં થયું તમે સુરતમાંથી પણ કેન્સલ થઈ જશું. તો બધાના ઘરવાળાએ બી જબરજસ્તી અહીંયા ભરાવી દીધું અને સ્વાભાવિક છે એકવાર ફી ભરાઈ જાય અહીંયા થઈ ગયું પછી તો તમારું કેટલા પહેલો નંબર બી લાગે ને તો બી ફી ભરાઈ ગઈ પછી કોઈના બી ઘરવાળામાંથી નહીં થાય કે ભાઈ તમે અહીંયા જ રહો. મારામાં તો સ્પેશિયલી હતું કે મમ્મી પપ્પા મારા માટે જ ખાલી હા પાડતા, ઇનકેસ અગર હું અમદાવાદ જતે બી તો મારા મમ્મી પપ્પા ખાલી મારા માટે જ કે પ્રાર્થની ઈચ્છા છે એની જીદ છે એટલા માટે જ હા પાડતા. એવું નહીં કે વિશ્વાસ નહીં હતો કે લોકોને મારા પર કે ભાઈ પ્રાર્થી થશે કે નહીં થશે, કે ત્યાં જઈને શું કરશે. એ લોકોનું ના પાડવાનું પાછળનું કારણ બી એ લોકોના તરફથી એકદમ વેલિડ હતું. ખેર જે છે તે આજે અમે તમારી સામે સુરતમાં જ છે. મારે એક વસ્તુ શેર અહીંયા એ કરવાની હતી કે આપણા વિડીયો બનાવે છે હાઉ ટુ કન્વિન્સ યોર પેરેન્ટ્સ, તો મને મમ્મી પપ્પાને મનાવવામાં બી ઘણી બધી કે દરેક વસ્તુને આપણે જોઈએ કે દરેક વસ્તુને કહેવાની રીત હોય છે. પછી પ્રિયેશા એના ઘરેથી મતલબ ઘણું એને સારી રીતે એની સ્પીચ ઘણી સારી છે એટલે સારી રીતે મમ્મી પપ્પાને મનાવી દીધા કે આંટી અંકલે સારી રીતે સમજી લીધું. પણ જોવા તો મને એટલું ખાસ કંઈ મનાવતા આવડતું નથી કે પોતાની વાત રજૂ કરતા નથી આવડતી. મમ્મી પપ્પાને ખબર છે કે આ શું બોલવા માંગે છે પણ મારો ટોન, આપણી ઉંમરમાં ઘણું બધું એવું થાય કે એકવાર ના પાડી દે ઘરવાળા એટલે તમને કંઈ ખબર નથી પડતી, તમને મોકલવા જ નથી ને ઘણી વાર નીકળી જાય. અને પછી જ્યારે આ બધી વસ્તુ પાછળ ફરીને જોઉં ત્યારે મને એવું લાગે કે પ્રાચી યાર આ નહીં થવું જોઈએ. કે એટલા માટે નહીં કે મમ્મી પપ્પાને આપણે ખોટું બોલ્યા કે ખરાબ બોલ્યા, પણ એમ કે આ વસ્તુનો મતલબ જ નહીં હતો કે આની કોઈ જરૂર બી નહીં હતી. તો એ વસ્તુ ખરેખર મતલબ મને પ્રિયેશમાં હું જ્યારે એની જોડે વાત કરતી હોઉં ત્યારે મને ઘણી વાર એવું લાગે કે જ્યારે મને સમજાવતી બી હોય ત્યારે એમ થાય કે ના થોડું પોલાઇટથી બી દરેક વસ્તુ હેન્ડલ થઈ શકે છે. અને જે વસ્તુ પ્રિયેશમાં ઘણી સારી છે. સૌથી મેઇન આવે છે બજેટ. ઘરવાળા તો કોઈને આપણને ના નથી પાડવાનું પણ વારે ઘડીએ એમની પાસે માંગવું કે પછી આપણે બી અહીંયા કેવી રીતે મેનેજ કરવું દરેક વસ્તુને, તો એ તમે કેવી રીતે કર્યું? હવે પર મંથનું અમારું રેન્ટ છે ને 12,800 થાય, 800 રૂપિયા મેન્ટેનન્સ ફી સાથે. તો હવે એ તો અમારા ખિસ્સામાંથી બેઠા 2-3 હજાર સમથિંગ, હાલમાં તો 3 જણા થઈ ગયા એટલે મને એનું હજુ કેલ્ક્યુલેશન નથી કર્યું, પણ અમારું બેઠું રેન્ટ અમારું 3-4 હજાર બાજુ થઈ જાય. કરિયાણાનું કેવું હોય કે ઘરે અત્યારે સ્ટાર્ટિંગ મંથ છે, અમારા ફર્સ્ટ મંથ જતી તો પૈતો તો કરિયાણામાં રાઈસ છે, પછી દાળ છે, એવું બધું હાલમાં તો ઘરેથી લઈને આવેલા છે, પછી આપણું ડીમાર્ટ તો છે જ. એટલે રેન્ટમાં બી અમારે કેવું કે હાલમાં અમે એવું કર્યું છે, રેન્ટમાં નહીં પણ એમ ખર્ચા માટે, એક્સપેન્સ માટે બીજા, કે બધા પર્સન પાસેથી 200 કે 300 રૂપિયા ઉઘરાઈ લેવાના, પછી જે બી કોઈ એમાંથી ખર્ચો હોય તેમાંથી કરી દઈએ. અને બીજો ખર્ચો હું કહું ને, હોસ્ટેલમાં રહેતી હતી ત્યારે મને ખાવાનું એટલું નહીં ફાવતું હતું. અત્યારે મારું કેવું થયેલું છે કે ઘરનું ખાવાનું વધારે ખાતી થયેલું છે એટલે મારો ફૂડમાં ખાસો
ઓછું થઈ ગયેલું છે, પણ સ્ટીલ આપણી કેન્ટીન તો ચાલુ જ છે. ઇન કેસ અગર હોસ્ટેલ અને પીજી માંથી જે ચૂઝ કરવાનું હોય તો શું ચૂઝ કરે? હું બંનેને ચૂઝ કરું, એટલા માટે ચૂઝ કરું કેમ કે પહેલાં તમારે હોસ્ટેલમાં રહેવું જોઈએ. હોસ્ટેલમાં એટલા માટે રહેવું જોઈએ કેમ કે આપણને ખબર પડે કે આપણે બીજા સાથે કનેક્શન કેવી રીતે બનાવવાના, સામેવાળા સાથે કેવી રીતે વાત કરવાની. આ બધું તમને એક રીતે કહું તો લાઈફનો ઓલમોસ્ટ ઘણો બધો મોટો એક્સપિરિયન્સ, લાઈફનો મોટો ભાગ આપણને એક હોસ્ટેલમાં જાણવા મળે. આપણે કામ આપણું જાતે કરતા થઈ જઈએ. એક રીતે જોઈએ ને તો હોસ્ટેલ આપણી લાઈફમાં કરવી જરૂરી છે, જવું જરૂરી છે. એમાંથી આપણે ઘણી બધી વસ્તુ જાણવા મળે. એક તો મેઇન કોઈની સાથે રહેતા કેવી રીતે જાણવું, પછી પોતાના કામ જાતે કરતા થવું, એક રીતે આપણે ઇન્ડિપેન્ડન્ટ બનીએ. ને એમ મમ્મી પપ્પા સાથેનો વ્યવહાર બી આપણો હોસ્ટેલમાં જવા પછી ખાસો ચેન્જ થઈ જાય. થોડી વધારે થઈ જાય એમ જોવા જાય તો. કે મારા પેરેન્ટ્સ મારી માટે કેટલું બધું કહે છે એ આપણને ખબર પડે. ને પછી હોસ્ટેલ પછી તમે પીજી જાઓ એટલે તમને ખબર પડે કે તમારો લાઈફ એક્સપેન્સ તમે કેવી રીતે વધારી કે ઘટાડી શકો. તમે તમારી લાઈફમાં ચેન્જીસ ઘણા બધા લાવી શકો. જો તમે એક પોઝિટિવ વ્યૂથી જુઓ તો તમે તમારી લાઈફમાં ઘણા બધા ચેન્જીસ લાવી શકો. અત્યારે ખુદ હું ઘરે ગઈને ત્યારે મારી મમ્મીને મને થાય કે ના મમ્મી કેમ આટલું બધું જાતે જ કરેલા, હું આ કરી દઉં, હું તે કરી દઉં. આમ હોસ્ટેલમાંથી ત્યારે બી થતું, પણ અત્યારે વધારે થાય કે ના મારી મમ્મીને આમ કરવા લાગુ. ને મારા મમ્મી હાઉસવાઈફ નથી, એ પ્રોફેસર છે, તો એમનું જોબ એ મેનેજ કરે, પછી ખાવાનું કેવી રીતે મેનેજ કરે. તો આગળની લાઈફ એક રીતે આપણી પાછું એ થવાની છે કે અત્યારે અહીંયા આવીને તો મને એક થયું કે હા મારે કામ બી કરવાનું છે, પછી મારે જોબ કરવાની છે તો તે બી મારે સાચવવાની છે. તો આ વર્ક લાઈફ ને હાઉસ હોલ્ડ લાઈફ કેવી રીતે મેનેજ કરવાની છે અહીંયાથી હું શીખું છું. થોડીક ઘણી પ્રોબ્લેમો થાય છે પણ સ્ટીલ શીખું છું. એક્સપેન્સમાં હજી એક વસ્તુ કે હોસ્ટેલમાં રહેતા હતા ત્યારે બીજો એમ ખર્ચો થતો હતો, ખાવામાં થતો હતો, પણ કપડામાં આવ્યા તેમાં ઓછો થતો હતો. પણ અહીંયા આવીને ત્યારે બી કેવું હતું તને ખબર ને, 10 ને 20 રૂપિયા બી મેં બચાવતી હતી કે હા સાચવવાનું છે. અહીંયા બી એ જ સેમ હાલ છે, બટ હવે શું કહેવાય કે હવે વધારે ખાવાનું અહીંયા થઈ ગયું એટલે મારા પૈસા એક રીતે જોઈને તો મારા તો ખાસા હોસ્ટેલના હિસાબે મારા અહીંયા આ એક રીતે બહુ બચે છે. હા લાઇટ બિલ, ગેસ બિલ છે, રેન્ટ છે, એમાં જાય છે, પણ હા થઈ જાય એટલે વાંધો એ સ્પ્લિટ થઈ જાય છે એનું બી કંઈ નહીં. પણ મને અહીંયા જાતે બધું કરીને એક થાય છે કે હા મેં બી મારી લાઈફમાં હવે કંઈક હા સ્ટડી થોડું થતું જાય છે. પીજીમાં આવવાનું મેઇન કારણ જ એને આપણે બી જ્યારે અમદાવાદની વાત કરતા હતા પીજી એટલા માટે પ્રિફર કરતા હતા કે એમાં બધું દરેક વસ્તુ આપણે જાતે કરવાની, ઘરને મેનેજ કરવાનું, આપણે ભણવાનું, કામ, પછી આપણી ઘરમાં જે ડ્યુટી હોય છે એક જોવા જતા પીજી એક બિગ બોસ જ બની જાય છે કે ભાઈ તમને ડ્યુટી સ્પ્લિટ કરી દેવામાં આવે, તમે તમારું કામ કરો, વટકો અહીંયાથી એમ. એટલે દરેક વસ્તુ તો એ પોતાના પર કોન્ફિડન્સ નહીં આવે કે ભાઈ હવે આપણે જોવા જતા ઘર ચલાવવા તૈયાર થયા છે. પણ આપણે કોઈ દિવસ એવું નહીં વિચાર્યું કે અગર મમ્મી પપ્પા ના પાડે છે કે કંઈ પણ ડિસિઝન લેતા છે આપણા માટે જશે, આપણા સારા માટે જશે. કોઈના ઘરે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ હોય કે એવું એ તો એ ઠીક છે. અને હું એવું માનું છું કે અગર આપણને ખબર છે કે આપણી ચાદર કેટલી છે તો આપણે એટલા જ પગ ફેલાવવા જોઈએ. મમ્મી પપ્પા તો આપણા માટે બેસ્ટ કરે છે, મહેનત કરે છે, દરેક વસ્તુ છે, પણ પછી આપણે એકદમ વધારે પડતું જો અમે સામે એક્સપેક્ટ કરીએ કે તમે કંઈ બી કરીને ઉધાર લઈને કે પછી હાથ પગ જોડીને કંઈ બી એમ આપણે જે પિક્ચરોમાં બધામાં જોઈએ છે આ વસ્તુ રિયાલિટીમાં બી છે. તો અગર જો આપણે એવું એક્સપેક્ટ કરીએ કે આવી રીતે મા બાપ આપણા માટે ઘસાય કે કરીએ તે વસ્તુ મને લાગે તદ્દન ખોટી છે અને કદાચ આપણા માટે એ લોકો કરી પણ દે. એનો પછી આપણે કેટલા બી મતલબ આગળ જઈએ કે કેટલી બી સારી જગ્યાએ ભણવા જઈએ, રહેવા જઈએ, પણ એનો કોઈ મતલબ જ નથી કારણ કે આપણને સારું આપવામાં ક્યાં સુધી એ લોકો ઘસાતા જશે. આપણે સ્વાભાવિક છે કે મનાવો એ લોકોને, એ લોકો અગર ના પાડતા તો શાંતિથી બેસાડીને શાંતિથી વાત કરો. તમે લોકો શું વિચારો છો, તમારે કેમ જવું છે, દરેક વસ્તુને કહેવાની રીતો આપણે પહેલા જ કીધું કે શાંતિથી કહો. 10 વાર મનાવવા પડે 10 વાર મનાવો, તમારી વાત બરાબર લાગશે તો કોઈ બી મા બાપ ના નહીં પાડે કે ભાઈ મારા દીકરાને કે મારી દીકરીને જવું જ છે ભણવા, એને જે વસ્તુ કરવી છે તો અમે અડચણરૂપ નહીં બનીએ એમાં. ખાલી આપણે એટલું જ ધ્યાન રાખવાનું છે. અને કારણ કે આ વસ્તુ મેં ખુદ અનુભવી છે. મને બહુ ગુસ્સો આવતો કે ભાઈ કે મારા મમ્મી પપ્પા મને ના પાડે છે કે મારા બધા જ ફ્રેન્ડ જાય છે ભણવા, અહીંયા જાય છે, ત્યાં જાય છે, હું ઘરમાં ને ઘરમાં પડી રહું છું, મારે બી જવું છે, મારે બી અનુભવો લેવા છે, બહાર ને બધા ફરવું કરવું, બહુ બધા એમ ગાંડા વેડા કર્યા ને તેવા કર્યા છે. તો પછી એટ ધ એન્ડ મને એટલી જ ખાલી વસ્તુ ખબર પડી છે કે જે પણ અત્યારે થાય છે આનાથી વધારે સારું નહીં હતે. આપણે જોવાય ને કે જે નસીબમાં લખાયું છે સૌથી સારું છે. સ્વાભાવિક છે એના ભરોસે નથી બેસી રહેવાનું, મહેનત તો કરવાની જ છે. પણ મને ખાલી એટલું હતું કે મારા મમ્મી પપ્પા અગર જે વસ્તુ મને કહેશે અને હું મનાવીશ, બધી ટ્રાય કરીશ, પણ જો છેલ્લે નહીં થયું તો અફસોસ નહીં કરીશ કોઈ બી વાતનો કે હું અહીંયા કેમ છું, કે હું ઘરે કેમ છું, કે હું કેમ અમદાવાદ નહીં જઈ શકી. એ દરેક વસ્તુ કારણ કે સ્વાભાવિક છે અહીંયા છું તો એનો બી કંઈક ફાયદો હશે કે કંઈ બી સારું હશે એના માટે, તો આપણે એના પણ વાત નહીં જઈએ. પણ
કોઈ પાછળથી મને અફસોસ નહીં થયો કે મમ્મી પપ્પાની વાત કેમ માનીને અહીંયા જો રહી ગઈ. તારી પાસેથી મેં ખરેખર આ વસ્તુ શીખેલી છું કે મમ્મી પપ્પાના ઘરે કહીને તને ખબર ને કે તું કશે બી જાય મમ્મી પપ્પાને ઇન્ફોર્મ કરે એમ. તો આ વસ્તુ મેં ખરેખર તારી પાસેથી બહુ શીખેલી છું કે મમ્મી પપ્પાને કેવું જોઈએ. હા, બીજી વાર એ લોકો પેલું કરશે કશે ને હોય કે મમ્મી પપ્પાને કે દુનિયા કી સારી ખરાબ ચીજ હે મેરે બચ્ચે કે સાથ ही होनी है. મારા પપ્પાએ ફોન અપાવી દીધો, ઘરમાં ગાડી છે, ઘર છે, એમની ફેસિલિટી મને મારું ભણતર બી હવે તો એમ જોઈએ પૂરું થઈ ગયું, બેચલરની ડિગ્રી આવી ગઈ છે, ગ્રેજ્યુએશન આપણે થઈ ગયા છે, તેમ જોઈએ પેરેન્ટ્સની હવે બધી જવાબદારી આપણા પર પૂરી થઈ ગઈ છે. હવે આપણી જવાબદારી છે કે ભાઈ હવે એ લોકોને એક સિક્યોર ફીલ કરાવવાનો કે સ્વાભાવિક છે એ લોકોને આપણે એક રૂપિયો બી મતલબ કઈ વસ્તુ માંગવાના નથી આપણા માટે, પણ આપણને એવું હોવું જોઈએ કે એમ. તો વસ્તુ તો એ છે કે હવે એટલે એમની ચાદર એમને કરી દીધી છે. હવે જે પાછળ જે મહેનત કરવાની છે ને આપણને જે પગ ફેલાવવાનો જે જોઈએ છે તે આપણે આપણી ચાદર પાછળથી જોઈન કરવાની છે. એ લોકો પાસે કે ભાઈ તમે ચાદર હજી લગાડો, તમે હજી કઈ કરો, તમે મારા માટે કઈ નહીં કર્યું, એ દરેક વસ્તુ તમે હજી બનાવો કે હવે મારે કઈ નવો ફોન બી જોઈતો હોય તો હવે મને ફોન અપાવવાની અપાવી બી દેશે, કોઈ ના નથી પાડવાનો, પણ હવે આપણામાં એટલું હોવું જોઈએ કે હવે શું વસ્તુ એ લોકો પાસે માંગવી જોઈએ ને શું નહીં માંગવું જોઈએ. પપ્પા એક ઓલવેઝ ડાયલોગ મારે, તું બીપીએલ ને એટલે એવું બાપાના પૈસે લે. તને સમજ નહીં પડે એપીએલ એટલે શું. તું જયારે કમાતી થાય ને ત્યારે તને ખબર પડે બીપીએલ એટલે શું થતું હતું ને એપીએલ એટલે શું છે. કે તમારા પપ્પા મમ્મીની જ્યાં સુધી એજ એવી છે કે પપ્પા મમ્મી ચાલી શકે છે સરખી રીતે તો ફરવાનું રાખો, તમે સેવિંગ કરીને જાઓ, જે તો નજીક જાઓ પણ જાઓ, પપ્પા મમ્મી સાથે ટાઈમ સ્પેન્ડ કરો. જરૂરી નથી કે દર વખતે તમારા પેરેન્ટ્સ સમજે, તો ત્યારે કોઈ તમારાથી મોટું હોય, થર્ડ પર્સન મોટું, એમની રાય લો, એમની સાથે વાત કરો, કેમ કે ઘણી વાર આપણા પેરેન્ટ્સ આપણી વાત નહીં માને, કોઈ બીજાની વાત માને. આમાં છે ને મારે એક વસ્તુ એડ કરવી છે કે આમ મારી સાથે તો ઘણી વાર બન્યું છે મારા ઘરમાં, મમ્મી પપ્પા પ્લીઝ તમે આ વિડીયો જોજો, તમને ખબર પડશે. અને એ લોકો પોતે સ્વીકારે બી છે કે આજે હું મમ્મીને કહેતી હોય ને કે મમ્મી આ વસ્તુ આવી છે, કે ભણવાની વાત હોય તો મને એટલું ખબર સાયકોલોજીમાં તો એક્સટર્નલ થતું જ નથી. આ વસ્તુ મમ્મી કહીને થાકી ગઈ, એડમિશન મારું લેવાઈ ગયું, ફીસ ભરાઈ ગઈ, તો બી મમ્મી કે તું હજી પૂછ્યું નહીં. પણ એક વાર કોલેજમાંથી કોઈ બી એક જણે કીધું કે ના આંટી ખરેખર નથી થતું એક્સટર્નલ, પછી એક બી મમ્મી મને કીધું નથી. તો અત્યાર સુધી હું કઈ ભાષામાં બોલતી હતી, મને મમ્મીને એ પૂછવું છે. અને પછી મેં મમ્મીને કીધું તને એવું ખાલી આ વસ્તુ નહીં, કોઈ બી છે વસ્તુ એને નોર્મલ છે, દરેક વસ્તુનું છે કે આજે હું તને કહું છું કે આ વસ્તુ આવી નહીં આવી હોય તો તું માનવા તૈયાર નહીં, તને કોઈ બહારની વ્યક્તિ કે કોઈ ત્રીજી વ્યક્તિ તને આવીને બોલશે કે આ વસ્તુ છે, તો ઘણીવાર પેરેન્ટ્સને પણ સમજવાનું હોય છે. એ લોકો પેરેન્ટ્સ અગર પોતાના બાળકોની વાતો વિશ્વાસ નહીં કરે તો એ લોકો કદાચ કહેવાનું બંધ કરી દે કે એક વાર બે વાર બાળકને ના પાડી કે ભાઈ અહીંયા નથી જવાનું, તારે આવું નથી કરવાનું. તો મને ખાલી પેરેન્ટ્સને એટલું પૂછવું છે, મમ્મી પપ્પા નહીં મારે પૂછવું છે કે જોકે હાલાકી મારા ઘરમાં એટલું ટચવુડ એટલું છે કે મને મમ્મી પપ્પા કોઈ દિવસ કોઈ વસ્તુની મને ના નથી પાડી, અને મેં પણ એટલો એમનો વિશ્વાસ જાળવ્યો છે કે મેં એવું કંઈ ખોટું કામ નથી કર્યું કે એ લોકોને 10 માણસની વચ્ચે કંઈ સાંભળવું પડે કે કોઈ એમને એવું કહે છે કે તમારી છોકરી આવી રીતે આવું કર્યું છે. કે આજે મારા મમ્મી પપ્પા પહેલેથી કંઈ મને બધી વસ્તુમાં હા નથી પાડી. કશે મારે જવું હોય, અહીંયા પ્રિયેશાના ઘરે બી આવી હો તો બી મેં એમને ભાઈ હું પહોંચી ગઈ છું, દરેક વસ્તુ એટલે ટાઈમ ટાઈમે અપડેટ આપવાનું હોય, તો પછી આખા દિવસે મારી સાથે શું બન્યું છે એ બધી વસ્તુ કહેવાની હોય. કઈ વાર મમ્મીએ કેવું પડે કે બસ આટલું બધું એમ વધારે પડતું બોલે છે તું, કે દરેક વસ્તુ મને કહેવાની જરૂરી નથી. અમુક મમ્મી ભાઈ સામેથી ના પાડવી પડે. તો આટલા વર્ષો અમે આટલું એમને બતાવ્યું છે, તો આજે કદાચ મારે કશે બી જવું હોય, કશે ભણવા જવું હોય કે કામ માટે જવું હોય, મારે પોતાના મરજીથી મારે કઈ બી કરવું હોય તો મને કોઈ દિવસ એમને ના નથી પાડી કે પ્રાર્થી તું આવું કર કે આવું નહીં કર. લેટર લખવા માટે લેમ લાગે પણ એ વસ્તુ તમે ખરેખર કરી જાઓ ને તો જીવનમાં ઘણો બધો ફાયદો થાય. જો તમને ગુસ્સો બી આવતો હોય ને તો આપણે લખીને એ વસ્તુ થોડાક અંશે કાઢી શકીએ. આપણા આજુબાજુમાં જરૂરી નથી કે આપણાથી મોટાઓથી જ આપણને કંઈ શીખવા મળે કે કોઈ આપણને હાથ પકડીને કે આંગળી પકડીને શીખવાડે તો જ શીખવા મળે. આપણી આજુબાજુ ઘણા બધા એવા છે, કોઈ વસ્તુ બી આપણને કંઈ ને કંઈ શીખવા મળે. ઓબ્ઝર્વેશન સ્કિલ જે કહેવાય એ વસ્તુ ખરેખર હોવી જોઈએ કે ભાઈ આજે મારી નાની બહેન બી છે તે મને આખા દિવસમાં કેટલું બધું બોલ્યા વગર બી એના હરકતોથી મને શીખવાડે. અને એવું જરૂરી નહીં કે સારી વસ્તુ, હવે આજે પ્રિયેશા મારી સાથે સારું કીધું પણ મારી એવી કોઈ આદત બી એવી હશે કે જે ખરાબ છે, તો એને એટલું ખબર પડશે કે ભાઈ આ વસ્તુ આનામાં ખરાબ છે કે આ વસ્તુ નહીં હોવી જોઈએ, તો એનામાં એ વસ્તુ કઈ રીતે નહીં આવે કે એમાં એવી એને જાણવા મળશે કે એ જ વસ્તુ છે. ઓબ્ઝર્વેશન, તમે ઓબ્ઝર્વ વસ્તુ કરો, લોકો આપણા આજુબાજુ લોકો આપણને ઘણું બધું શીખવાડતા હોય છે.
જે કદાચ છે ને મેં પોતે માન્યું છે કે જે અમને આ ભણતરની કોઈ પુસ્તકમાં કે કોઈ ચોપડીમાં આપણને શીખવાનું નથી. અને માસ્ટર સુધી આવીને મને એટલું તો ખબર પડી કે ચોપડિયું જ્ઞાન ચોપડામાં એટલે છે ચોપડામાંથી વધારે એમ મળે, હા. પણ આપણને રિયલ પણ એ લાઈફ તમે ચોપડામાં તો છે જ, પણ એ અગર તમે છે ને જીવનમાં તમે જો નહીં સ્વીકારી શકતા હોવ ને તે જ્ઞાનનો મતલબ એમ કોઈ મતલબ જ નથી. આ વિડીયો બનાવવાનો પર્પઝ ખાલી એટલો જ છે કે એકબીજાની મનની વાત તમે તમારી સામે મૂકી શકીએ. કે પ્રિયેશાનો જેટલો બી અનુભવ હતો આટલા વખતનો, તો એમાંથી ઘણી બધી વસ્તુ એવી છે કે સામેવાળો આ વસ્તુ વિચારતો હશે પણ કોને પૂછવું શું પૂછવું એનો ખ્યાલ નહીં આવતો હોય, તો આમાં તમને માહિતી મળી જાય. અમારો આ એપિસોડ પૂરો થાય છે. તમને અગર વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.